મારા જીવનનો કોઈ યાદગાર અનુભવ કહો મને. હું જ્યારે આજથી લગભગ 20 વર્ષ પહેલાં રથયાત્રાના દર્શનાર્થે હું ગયેલી અને એ રથયાત્રા લગભગ આ અમદાવાદ શહેરના દરિયાપુર અને દિલ્હી દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા વચ્ચે બહુ મોટું તોફાન ફાટી નીકળ્યું હતું. કોમી રમખાણ ફાટી નીકળ્યું અને ત્યારે બંને કોમો વચ્ચે બહુ મોટું તોફાન હતું ને પથ્થરબાજી અને ચંપલો ફેંકાતા હતા. પોલીસો બધાને લાઠીચાર્જ કરતા હતા અને સ્ત્રી પુરુષો અસ્તવ્યસ્ત દોડાદોડી કરતા હતા. છતાંય હું ત્યાં આગળ નિડરપૂર્વક ઊભી રહી હતી એક જગ્યાએ અને મારી દ્રષ્ટિ ભગવાનના રથ ઉપર હતી અને હું એ જોયા કરતી હતી કે આ જે પથ્થરો પડે છે, ઉપરથી પડતા હતા પથ્થરો અને ચંપલો પડતા હતા, છતાંય ભગવાનના રથ ઉપર જાણે કે ફૂલ વરસતા હોય એવી રીતે આજુબાજુથી બધા પથ્થરો ને ફૂલ નીચે પડી જતા હતા. આ દ્રષ્ટિ જોઈને મને એકદમ ભગવાનની અંદર વિશ્વાસ આવી ગયો કે નહીં, કંઈક ભગવાન જેવી વસ્તુ છે અને ઈશ્વર દરેકની રક્ષા કરતા હોય છે. એટલે મને એવું થયું કે એ દરમિયાનમાં કોઈને કંઈ ઈજા બી નહોતી થતી અને છતાં એ ત્રણેય રથો, કૃષ્ણ, સુભદ્રા અને બળદેવજીના ત્રણેય રથો સતત દરિયાપુરથી કે દિલ્હી દરવાજા ચકલી થઈ અને શાહપુર દરવાજા થઈ અને આગળ વધે જતા હતા અને એવામાં પોલીસ અને સિક્યુરિટી ગાર્ડોને બધા આવી અને આખું તોફાનને શાંત પાડી દીધું. અને તે પછી હું જ પોતે એકલી ત્યાંથી નીકળી ગઈ ચાલતી ચાલતી અને મને પોલીસવાળાએ દિલ્હી દરવાજા બહાર મૂકી દીધી અને મને આ મારા જીવનનો એક બહુ અનુભવ તો ઈશ્વર જેવી કોઈ વસ્તુ છે. થેન્ક યુ.